أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ ફક્ત અલ્લાહને જ લાયક છે કે જે તમામ દુનિયાઓનો પાલનહાર પરવરદિગાર છે. અને દરૂદો સલામ થાય હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર અને તેમની આલે પાક ઉપર. ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો કે જે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર થયા છો, તેમને આવકાર આપતા અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહું છું. માહે ઝિલકાદ મહિનો ગઈકાલ શનિવારથી શરૂ થઈ ગયો છે અને તે માટે સવાલ આવતા જાય છે. એક સવાલ તો તમારી સામે પેશ થઈ ગયો. આ બીજો એક સવાલ છે જે માહે ઝિલકાદ આ મહિનાને લગતો જ છે. માહે ઝિલકાદમાં કોઈ એવો સ્પેશિયલ અમલ છે? પૂછવાવાળો પૂછી રહ્યો છે કે માહે ઝિલકાદમાં કોઈ એવો સ્પેશિયલ અમલ છે જેમાં કે બીજા મહિનાઓમાં કરવાની દુઆઓ હોય છે, કરવાના આમાલો હોય છે, તે રેડિયો ઉપરથી અમને બતાવશો. જવાબ: ઝિલકાદ મહિનામાં રવિવાર, દિતવારના દિવસે, રવિવાર દિમાંશ દિતવારના દિવસે એક નમાઝ પડવાની છે જેની બહુ જ ફઝીલત બયાન થઈ છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી હદીસ બયાન કરવામાં આવી છે કે જે માણસ તે નમાઝ બજાવી લાવે રવિવારના દિવસે, તેની તૌબા કબૂલ થાય છે, ગુનાહો બક્ષાઈ જાય છે. કયામતના દિવસે તેના દુશ્મનોને અલ્લાહ તેમનાથી રાજી કરાવી આપશે. તેનું મોત ઈમાન ઉપર થશે, એટલે મોમિન રહીને દુનિયાથી જશે અને તેનું દીન ધર્મ સલામત રહેશે. એટલે મોતના વખતે તેનું દીન બગડી નહીં ગયું હોય, સલામત હશે, જેવો હતો બલકે એનાથી સારો થઈને એ જાશે, પાકો મોમિન બનીને દુનિયાથી રવાનો થશે. તેની કબ્ર પક્કી કરવામાં આવશે અને તેમાં અજવાળું હશે. તેના મા બાપ તેમનાથી રાજી થશે. તેની ઔલાદને મગફિરત બક્ષિસ હાંસિલ થશે. તેની રોજીમાં વધારો થશે. મલેકુલ મોત તેની રૂહ બહુ જ સહેલાઈથી કાઢશે. તેનું મોત બહુ જ આરામથી થશે. આ બધી ફઝીલતો, આ બધી તારીફ અને વખાણ આ નમાઝના થયા છે કે જેમાં બહુ જ સવાબ અને ઘણા ફાયદાઓ દીનો દુનિયાના સમાયેલા છે. અગર નમાઝની રીત જોવી હોય તો તમને મફાતિઉલ જિનાનની અંદર લે ક્લે દે પારાધી જે ફ્રેન્ચીમાં છે અથવા તો ઝાદુ સાલેઈનમાં મળી આવશે. ગુસ્લ કરી વઝુ કર્યા બાદ 4 રકાત 2 રકાત કરીને પડવાની છે અને એ પછી ટૂંકમાં દુઆ પડવાની છે. આ મહિનામાં વધુમાં વધુ 5 રવિવાર છે. આ આખા મહિનામાં 5 રવિવાર આવશે, એટલે તેમાંથી એક પસંદ કરી લેશો આ નમાઝ પડવા માટે. આખિરમાં આપણે સિરિયા માટે ખાસ દુઆ કરીએ કે અલ્લાહ ત્યાંની હાલતને સુધારી આપે અને વસ્તીને હિફ્ઝો અમાનમાં રાખે. આગા સિસ્તાની સાહેબને પણ આપણી દુઆમાં ભૂલી ન જઈએ. ખુદા હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તમે મુલ્લા નિસારને સાંભળી રહ્યા હતા.